મહેમદાવાદ તાલુકાના બોગસ ખેડૂતોની ભરમાર। મહેમદાવાદના કનીજના ભેજાબાજે રાસ્કાની જમીન ખોટા પેઢીનામાના આધારે હસ્તગત કરતા ખરા ખેડૂતની મુખ્યમંત્રીને રાવ। મહેમદાવાદ તાલુકાના રાસ્કામાં સુરસિંગભાઈના વડવાઓની જમીન ને કનીજના ભેજાબાજે કનીજ પંચાયતમાં ખોટું પેઢીનામું બનાવી પેઢીનામાના આધારે પોતાનું તેમજ પરિવારના નામો ભરતા નામથી રાસ્કાની સર્વે નંબર 111 તેમજ 599માં દાખલ કરાવી આ જમીન મૂળ ખેડૂતને અંધારામાં રાખી વેચી મારવાની પેરવી કરતો હતો। પરંતુ મૂળ ખેડૂતને આ બાબતની જાણ થતાં મૂળ ખેડૂત સુરસિંગભાઈએ ખેડા એસપી, ગૃહ વિભાગ, મુખ્યમંત્રી તેમજ લોકાયુક્તમાં ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે। મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામની સર્વે નંબર 111 599 વાળી જમીન કનીજના ભેજાબાજ દિનેશ રમણભાઈ ઝાલાએ ભરતા નામનો ઉપયોગ કરી સર્વે નંબર 111 599માં પોતાનું તેમજ પોતાના પરિવારના 13 સભ્યોના નામ ખોટા પેઢીનામાના આધારે દાખલ કરાવી દીધા છે। દિનેશ રમણભાઈ બોગસ ખેડૂત બનવા તેમજ સુરસિંગભાઈની જમીન પચાવી પાડવા જે નામનો ઉપયોગ કર્યો હતો તે વ્યક્તિ એટલે કે સુરસિંગભાઈના કાકા ભૂલાભાઈ મથુરભાઈને એક પણ વારસદાર ન હતા। ભૂલાભાઈ અપરિણિત મૃત્યુ પામ્યા હતા। તેમ છતાં બોગસ ખેડૂત દિનેશભાઈ રમણભાઈ અને તેમનો પરિવાર ભૂલાભાઈના નીચેના આડી લીટીના વારસદાર બની પોતાના નામો ખોટી રીતે 7 વારમાં દાખલ કરાવ્યા હતા અને રાજધાની જમીન બારોબાર વેચી મારવાની પેરવી કરી હતી। ખરા ને ખોટા ખેડૂતોના કેસ મામલતદાર, પ્રાંત, કલેક્ટર કચેરીએ વારાફરતી ચાલ્યા હતા, જેમાં સાચા ખેડૂત સુરસિંગભાઈની જીત થઈ હતી। તેમ છતાં રાસ્કાની સર્વે નંબર 111 અને 599માંથી ખોટા ખેડૂતોના નામો કમી નહીં થતા સુરસિંગભાઈએ આ બાબતે દિનેશભાઈ વિરુદ્ધ ખેડા એસપી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ લોકાયુક્તમાં ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે અને જો આટલું કર્યા છતાં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મારા નામમાં સુરસિંગભાઈ સોમાભાઈ, હું રહું છું કનીજમાં। સામે દિનેશભાઈ રમણભાઈ કનીજના એમને ખોટું પેઢીનામું બનાવીને રાસ્કા સીમની અંદર મારા વડવા ભૂલા મથુરની જમીન આવેલી છે, સર્વે નંબર 111 599, એની અંદર કુલ 13 નામો દાખલ 7 વારમાં કરેલા છે ખોટી પેઢીનામાના આધારે। પછી છતાંય અમે પ્રાંતની અંદર ખેડા તથા કલેક્ટર નડિયાદ એની અંદર કેસ ચાલેલો, એની અંદર અમે જીતીને આવેલા છીએ। છતાંય એના આધારે અમે નડિયાદ ડીએસપી સાહેબને અરજી આપેલી, છતાં અમદાવાદની અંદર પોલીસ સ્ટેશને અમારા જવાબ લીધેલા પણ કંઈ જવાબ અમારો સરખો મળ્યો નહીં। પછી અમે ગાંધીનગર અરજી આપેલી, ત્યાંથી એ પણ અમારી જોડે જવાબ લીધેલો છે અમદાવાદ પોલીસ સ્ટેશને, અને ખોટી રીતે આ લોકો ખોટું પેઢીનામું બનાવી અને અંદર ઘૂસી ગયેલા છે। મારા કાકા ભૂલાભાઈ મથુરભાઈ નિર્વંશ ગુજરી ગયા, એમના વંશ વેલો કોઈ હતો નહીં, છતાંય આ લોકોએ પાછળ પેઢીનામું બનાવી અને ખોટું પેઢીનામું બનાવીને ઘૂસી ગયા। તમને ન્યાય મળે, ન્યાય નહીં મળે તો આપણે શું કરશું? ન્યાય મને નહીં મળે તો ગાંધીજી જે માર્ગે ગયા એ રીતે જઈશ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।